ત્યાંની શિક્ષા વ્યવસ્થા છે, ત્યાંના લોકોની ઓનેસ્ટી છે, બધું જોઈને. પણ આપણી પાસે સમય અત્યારે બહુ ટૂંકો છે, એટલે હું પણ તમારો વધારે સમય નહીં લઉં અને આપણે આપણા બીજા વક્તા સુધી જઈએ. તો રાવલજીને મેં વાંચવાની શરૂઆત કરી હતી ફેસબુક ઉપર. જ્યારે એ લખતા હતા ત્યારે હું એઝ અ સાયલેન્ટ રીડર હતી, બસ બધાને વાંચતી હતી. ત્યારે મને એમ થતું આટલું બધું કોઈ કઈ રીતે લખી શકે. ધર્મગ્રંથો પર ઘણી વખત સવાલ ઉઠાવતા, એમને જે વિડીયો સિરીઝ છે રાવલજી ઉવાચ, રાવલજીની સભા, ઘણીવાર સાંભળતી. તો એમ થાય આવા સવાલ કોઈ કઈ રીતે ઉઠાવી શકે. પણ ધીરે ધીરે સવાણી સાહેબના લેખો વાંચતા થયા, રમણ પાઠક સાહેબનું સાહિત્ય વાંચ્યું, ગોવિંદ મારુ સાહેબની અભિવ્યક્તિ બ્લોગ છે, એના ઉપર અવારનવાર PDF રજૂ કરતા રહે છે, આવા રેશનલ સાહિત્યને લગતા લેખો મૂકતા રહે છે. તો અભિવ્યક્તિ બ્લોગ ઉપરથી ઘણું બધું વાંચન કર્યું અને ત્યારબાદ થયું કે નહીં, આ પણ એક વિચારસરણી છે, રેશનાલિટી. તો આપણા વચ્ચે જે હાજર છે આજે પ્રખર રેશનાલિસ્ટ USAના, અને એમણે કહ્યું હતું કે મારો બહુ લાંબો પરિચય નહીં આપતી, ટૂંકમાં બતાવજે. પણ એક વાત જરૂર કહીશ કે એમણે એક પુસ્તક પણ લખ્યું છે, રાસાયણિક ગીતા. જરૂર વાંચજો. તમે ભાગવત ગીતા વાંચી હોય કે ના વાંચી હોય, પણ રાસાયણિક ગીતા જરૂર વાંચજો, તમારા મગજના તાર ખુલી જશે. અને હવે વધારે સમય ના લેતા આપણે ડાયરેક્ટ એમને જ સ્ટેજ આપીએ. તો ભૂપેન્દ્રસિંહ રાવલજીને એક વખત જોરદાર તાળીઓથી વધાવી લઈએ સર. નમસ્કાર મિત્રો. બધી શું કહેવાય, બીજી બધી સભાઓ તમે બધા સાંભળતા હશો સંપ્રદાયોની. તો આ પણ રાહુલજીની રેશનલ સભામાં, રાહુલજી ઉવાચમાં આપ સર્વેનું સ્વાગત છે. કે કૃષ્ણ ઉવાચ ને ફલાણા ઉવાચ ને તો પછી રાહુલજી શું કામ ના ઉવાચ કરે? હવે ભારતની સંસ્કૃતિ શ્રેષ્ઠ કે પશ્ચિમની સંસ્કૃતિ શ્રેષ્ઠ, એ ટાઈપનો વિષય મને સૂચવેલો છે. તો એ તમારે નક્કી કરવાનું કઈ શ્રેષ્ઠ એ. કારણ કે હું કહી દઉં એમાં મજા ના આવે. હું તો થોડા દાખલા આપું કે આ ટાઈપનું હોય છે, એમાંથી પછી શ્રેષ્ઠ કયું એ તમારે નક્કી કરવાનું. જજ હું નહીં બનું, જજ તમારે બનવાનું. હવે સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ કલ્ચર આપણે કહીએ ને, કલ્ચરમાં શું છે કે એક સેટ ઓફ થિંકિંગ હોય છે, માન્યતાઓ, આપણે જુદી જુદા પ્રકારની માન્યતાઓ હોય છે, મૂલ્યો, આપણે એને કહીએ ને વેલ્યુઝ, એ મૂલ્યો હોય. પછી હ્યુમન બિહેવિયર આપણે કહીએ તો સામૂહિક ગ્રુપનું બિહેવિયર. ઘણીવાર આખા ગ્રુપને ગ્રુપ બહુ બેહુદું બિહેવિયર કરતા હોય છે. લાઈક દિવાળીમાં અને એમાં ઉત્તરાયણ વખતે, દિવાળી વખતે બહુ ગંદુ બિહેવિયર કરતા હોય છે. એટલે એ આખું ગ્રુપ બિહેવિયર કરતું, એવા બિહેવિયર હોય છે. એ બધાનું એક આખું તમે કલેક્ટિવ એ કરો ને તો એને સંસ્કૃતિ કહેવાય. એના પહેલાં નોન ફિઝિકલ અને ફિઝિકલ બે ટાઈપના એલિમેન્ટ હોય છે. હવે ફિઝિકલ એલિમેન્ટમાં તમે જુઓ તો ક્યુઝિન આવે, આપણે રસોઈ, દરેક કલ્ચરની અલગ અલગ રસોઈ હોય છે. પંજાબની અલગ હોય છે, આપણે પંજાબી ખાણું ખાવા જતા આવીએ છીએ. આપણે ગુજરાતમાં પંજાબી ખાઈએ છીએ, પણ પંજાબમાં ફરવા જઈએ તો પાછા ગુજરાતી દાળ ભાત શોધીએ છીએ. અહીં આપણે ઢોસા ખાઈએ છીએ, પણ મૈસૂર જઈએ તો કે ભાઈ એ દાળ રોટી ક્યાં મળશે? એટલે એ રીતે એ છે. મ્યુઝિક છે, ફેશન છે, લિટરેચર છે, ડાન્સ છે, આર્કિટેક્ટ છે, આ બધું ભેગું થઈને એક સંસ્કૃતિ બનતી હોય છે. અને દરેક રાજ્યની, દરેક દેશની, દરેક પ્રદેશની સંસ્કૃતિ અલગ હોય છે. નોન ફિઝિકલમાં કસ્ટમ, રીતિ રિવાજ છે, બિલીફ છે, માન્યતાઓ છે, વેલ્યુઝ છે, એ બધું આવે. અધર આસ્પેક્ટમાં ભાષા છે, ધર્મ છે, એ બધું આવતું હોય છે, મોરાલિટી આવે. એટલે આ બધું ભેગું થઈને કલ્ચર વિકસતું હોય છે.
અને એ દરેક પ્રદેશનું અલગ અલગ હોય છે. આપણે ગુજરાતી કલ્ચર અલગ હોય છે, ગુજરાતી મ્યુઝિક અલગ હોય છે, આપણે ગરબા ફેમસ હોય છે, બીજે ભાંગડા ફેમસ હોય છે. પંજાબમાં જુઓ તો ભાંગડા ચાલે, ગુજરાતમાં ગરબા ચાલે. ગરબામાં વિવિધતા બહુ છે, એટલે તમે સહન કરી શકો. ભાંગડા તો બે ત્રણ કલાક જુઓ પછી કંટાળી જાઓ તમે, કારણ કે એકના એક જ સ્ટેપ હોય. એટલે આ રીતે પશ્ચિમનું કલ્ચર અલગ છે, પશ્ચિમની માન્યતાઓ અલગ છે, પશ્ચિમની વેલ્યુઝ અલગ છે, આપણી વેલ્યુઝ અલગ છે, આપણી માન્યતાઓ અલગ છે. તો એમાંથી શ્રેષ્ઠ કયો એ તો તમારે નક્કી કરવું પડે. હું માનો કે લગભગ 48 વર્ષ સુધી તો અહીં જ હતો, ઇન્ડિયામાં જ હતું. એટલે મેં 48 વર્ષ સુધી આ કલ્ચર જોયું છે, આ કલ્ચર ભોગવ્યું છે, અને એમાં મેં પણ એવું બિહેવિયર કર્યું હશે, મેં પણ દિવાળીમાં ફટાકડા ફોડ્યા હશે. હવે ત્યાં 48 વર્ષ પછી 2005માં ત્યાં ગયો, આજે 20 વર્ષ થયા. 20 વર્ષથી મેં એ કલ્ચર જોયું. એ કલ્ચર જોયા પછી બધી કમ્પેરિઝન થાય મનમાં, આપણા મગજમાં, કે કયું સારું. ઘણીવાર શું હોય કે આપણે સરખા લેવલે, અહીં હું રહેતો હતો તો મને આ બધું નોર્મલ જ લાગતું, ગમે ત્યાં થૂકી નાખવું એ નોર્મલ લાગતું હતું. પણ હવે મને નોર્મલ નથી લાગતું. હવે લાગે કે આ ખોટું કહેવાય, આ ખરાબ કહેવાય એવું લાગે. ગમે ત્યાં કચરો નાખી દેતા હતા, હું એ નાખી દેતો હતો. પણ હવે પડીકું નાખી દેતા વિચાર કરીએ કે આવું ના થાય. એટલે ઘણીવાર શું છે કે આમ સીધા લેવલ ઉપર રહીએ તો આપણને બધું સરખું લાગે, પણ કોઈ ઊંચા ડુંગર ઉપર જઈને જોઈએ તો કંઈક થોડુંક ડિફરન્ટ લાગે. ઘણી એટલે આ જે સારું જોયા પછી મને એવું લાગે કે આ તો નોર્મલ ન હોય. હજુ આ તમને બધાને નોર્મલ લાગતું હશે, પણ મને કે રાધેશ્યામભાઈને અમને બધાને બધા આ મિત્રોને નોર્મલ નથી લાગતું એ બધું. એટલે આ કલ્ચરનો આ ડિફરન્સ પડે છે. અને જો કહેવા જઈએ છે કે આવું સારું હોઈ શકે ભાઈ, તો મરચાં લાગતા હોય છે. હવે ત્યાં આગળ માનો કે હું 20 વર્ષથી રહું છું, 3,000 ગાડીઓનું પાર્કિંગ હોય, પણ એક કાગળીઓનો ડૂચો તમને જોવા ના મળે. એટલે મને એવું થાય કે આવું તો આપણે કરી શકીએ ને, ના કરી શકીએ? ત્યાં તો મેં કોઈને એવો આખો દિવસ કચરો વાળતો જોયા જ નથી લોકોને. ત્યાં આગળ બી રોડ રસ્તા સફાઈ થાય છે તો રાતે થાય છે, અહીં પણ રાતે થાય છે. અમદાવાદ વડોદરામાં રાતે જ સફાઈ થતી હોય છે કે જેથી ટ્રાફિક વાફિક ના હોય ને સાફ થઈ જાય. પણ ત્યાં 3,000 ગાડીઓના પાર્કિંગમાં એક કાગળનો ડૂચો જોવા ના મળે. અને અહીં આગળ સ્વચ્છતા અભિયાન તો ફેલ જ ગયું છે. મોદી સાહેબે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું. શરૂઆતમાં આપણને લાગતું હતું કે બધું સફળ થઈ જશે, પણ આજે 1 મહિનો થયો મને આવ્યો. મહિનાથી હું જોઉં છું કે ટોટલી ફેલ ગયું છે. બધે કચરાના ઢગલા એવા ને એવા જ છે. પણ આમાં તો સરકારનો એ દોષ નથી, પહેલો તો દોષ આપણો જ છે. નાખી તો આપણે જ દઈએ છે ને. તો મને એવું થાય કે આવું કેમ ના બની શકે. એટલે હું કહેતો હોઉં, વિડીયો મૂકતો હોઉં, મરચાં લાગે તો લાગે, પણ મારી તો ફરજ છે. અમારા એક મિત્ર હતા રશ્મિકાંત દેસાઈ, એમનો બ્લોગ હતો તતુડી. એમ કે કોઈ સાંભળે કે ના સાંભળે, મારી ફરજ છે તતુડી વગાડવાની. એ આપણા જેવા રેશનલ જ હતા. એટલે હું એ મારી ફરજ બજાવું છું. હું કહું છું કે ભાઈ આ રીતે હોવું જોઈએ. હવે કલ્ચરનો ડિફરન્સ તમે જુઓ. આપણી જે સંસ્કૃતિ છે ને, ખોટું લાગશે બધાને, પણ આપણે તો એવી પરવા કરતા નથી. કહી જ દઈએ છીએ કે આપણી સેડિસ્ટ સંસ્કૃતિ છે. પર પીડે લોકોને તકલીફ આપવાવાળી સંસ્કૃતિ છે એવું કહીએ તો ચાલે. આપણે આપણા પડોશીની ફિકર જરાય કરતા નથી. આપણી બાજુમાં બેઠેલાની ચિંતા આપણે કરતા નથી. મારી મોજ પહેલી, એ બાજુવાળો મરે જ નહીં. એટલે આપણી બાજુવાળાને સિગરેટ નહીં ગમતી હોય તો આપણે એને નહીં પૂછીએ, આપણે સીધી ફૂંકવા જ માંડીશું. આપણે તમે જુઓ તો અવાજ કેટલો બધો
ઘોંઘાટ કરીએ છીએ, સતત ઘોંઘાટ આવે. ગણપતિ હોય, પાછળ નવરાત્રિ આવે, ઠીકણું આપું છું, સતત ચાલતું હોય. અને કશો તહેવાર ના હોય તો પણ ભજન ચાલતા હોય છે, સતત ચાલતા હોય. મને એમ થાય કે આ લોકો ઊંઘતા નથી, ઊંઘવા દેતા નથી. હું માણસામાં ઊંઘી જ નથી શકતો એવું કહું તો ચાલે. આખી રાત માઇકો વાગે છે. જેટલું જોરથી વગાડો એટલી મોટી ભક્તિ કહેવાય એવું જરૂરી ખરું? ભક્તિ તો ઘરમાં થાય ને શાંતિથી થાય ને. આપણા જે 6 દર્શન શાસ્ત્રો છે એમાં તો ક્યાં આવા ઘોઘાટની વખત તો કોઈ વાત જ નથી. ઇવન તમને કહું તો આપણા 6 દર્શન શાસ્ત્રો છે ને એ આ તનાતનીઓને ખબર નહીં હોય. જે સનાતનની બૂમો પાડે છે ને એ તનાતનીઓને આપણા 6 ફિલોસોફિકલ સ્કૂલ હતી એ ખબર નહીં હોય. આમાંથી એ કદાચ ઘણાને ખબર નહીં હોય. પહેલું આપણું સાંખ્ય હતું, એમાં ઈશ્વર નહોતો. યોગમાં મેડિટેશન છે, એમાં ઈશ્વર પાછળથી મારી મચડીને ઘુસાડી દીધો છે. ન્યાય છે, વૈશેષિક છે, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા છે, વેદાંત છે. આ તો ઈશ્વરભાઈ તો પાછળથી પેલી ઉત્તર મીમાંસા આવી ને એટલે ઈશ્વરભાઈએ ઘૂસ મારી. એ પહેલાં ઈશ્વરભાઈ હતા જ નહીં. અને આ તમને ખબર નહીં હોય કે પહેલાં નાસ્તિકની વ્યાખ્યા જુદી હતી. અત્યારે તમે ધર્મમાં ના માને, ધાર્મિક વિધિ વિધાનમાં ના માને એને તમે નાસ્તિક કહો છો, રાઈટ? પહેલાં એવું નહોતું. પહેલાં વેદોમાં ના માને એને નાસ્તિક કહેતા હતા, ઈશ્વરમાં ના માને એને નહીં. કારણ કે અનિશ્વરવાદ વેદોમાં માન્ય હતો, એ તમને ખબર નહીં હોય. એટલે કપિલ મુનિનું સાંખ્ય અનિશ્વરવાદી હતું તો એને કોઈ નાસ્તિક નહોતું કહેતું. એ જમાનામાં નાસ્તિક કોને કહેતા હતા ખબર છે? બુદ્ધ અને મહાવીરને. જૈન અને બૌદ્ધોને નાસ્તિક કહેતા, કારણ કે વેદોમાં નહોતા માનતા. એટલે પાછળથી વ્યાખ્યા બદલાઈ ગઈ. એટલે આ એક આપણી સંસ્કૃતિ, હું સેડિસ્ટ કંઈ ખોટું લાગશે પણ સેડિસ્ટ છીએ આપણે કોઈની ફિકર કરતા નથી. ઢોલ નગારા, ટ્રાફિક જામ કેટલું કરીએ. કોઈને આપણે એમ્બ્યુલન્સ જતી હોય તો રસ્તોય નથી આપતા. અને આ મારા મિત્રોને પૂછી જુઓ કે એમ્બ્યુલન્સ અમેરિકા કેનેડામાં એમ્બ્યુલન્સનું એ થાય, સાયરન વાગે એટલે બધી ગાડીઓ એની જાતે બાજુ પર ખસી જાય, તરત જ ખસી જાય. એટલે એમ્બ્યુલન્સવાળો, ફાયર બ્રિગેડવાળો એની જાતે જતો રહે, એટલે તરત રસ્તો આપવામાં આવે. અને ત્યાં મ્યુઝિક આટલું જોરથી વગાડ. મને એવું લાગે કે હું અહીં આવું છું ત્યારે જ હોર્ન સાંભળું છું. હું 2 વર્ષે આવું તો ત્યારે અહીં હોર્ન સાંભળું. કે 2 વર્ષના પછી ના, બીજા 2 વર્ષ ના આવવાના હોય, 4 વર્ષના હામટા હોર્ન અહીં સાંભળી લઉં છું. અરે હમણાં હું બરોડાથી જતો હતો. હું ઘણીવાર અનુભવ કરવા બસોમાં બેસી જાઉં છું, રિક્ષામાં બેસી જાઉં છું. તો બસમાં બેસી ગયો અને અમદાવાદ બસ સ્ટેશનથી મારે જવું હતું, માણસા જવું હતું. તો ગાંધીનગરની બસમાં બેસી ગયો અને મને બહુ ખબર નહીં, તો વાયા સિવિલની બસમાં બેસી ગયો. તો કાલુપુર સિવિલ. મેં કાલુપુરને સિવિલ એરિયામાં મેં એટલા બધા હોર્ન સાંભળ્યા. મેં કીધું આ મેં 20 વર્ષમાં નથી સાંભળ્યા અને આવતા 20 વર્ષમાં નહીં સાંભળ્યો એટલા હોર્ન મેં એ કાલુપુરને સિવિલ વચ્ચે સાંભળી લીધા. આટલો બધો અવાજ કરવાની શું જરૂર હોય? મને તો એ જ નવાઈ લાગે કે એ આગળવાળો થોડો ઊભો રહે અને એને ચાન્સ મળશે એટલે એ જતો જ રહેવાનો છે, તો આપણે સતત હોર્ન મારીએ છીએ. એટલે આપણે કોઈની ફિકર નથી કે ભલે આપણે મોટી મોટી વાતો કરીએ, વસુદેવ કુટુંબકમ ફલાણા ઢીકણા, પણ આપણે બાજુવાળાની ફિકર કરતા નથી. દિવાળીમાં એટલા બધા ફટાકડા ફોડીએ છીએ. હું વળી ભૂલે છું કે દિવાળીમાં આવી ગયો, પડતર દિવસે આવી ગયો. એટલા ધુમાડા કરીએ છીએ આપણે કે સાજો માણસ બીમાર પડી જાય. એ પેલો એર ક્વોલિટીનો ઇન્ડેક્સ આવે છે, એ મેં વાંચતો તો અહીં અમદાવાદનો તો 200-500 ને એટલો 500 ઉપર જતો રહેલો. ત્યારે મેં પોસ્ટ મૂકી હતી કે અમારો એર ઇન્ડેક્સ, ક્વોલિટી ઇન્ડેક્સ 26 છે અને અહીં 500 ઉપર જતો રહે છે. જય વરદાઈ માતા.
હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં. તો મારી પાસે હવે 2 રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે. એક કોમ્પ્યુટર દ્વારા 3D મોડેલ દ્વારા, અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને 3D બનાવવા પ્રયત્ન કરેલો છે. તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ. આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ. આ જે દેખાય છે તે ગામનો ચોક છે માની લો. અત્યારે આપણે, અને આ પલ્લી છે, ઉપરનો વ્યૂ છે, અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ. આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી 6 ફૂટ બાય 6 ફૂટની હશે માની લો, અને ટોટલ ફૂટ 8 બાય 8ની હશે માની લો. અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું. લખ્યું છે એ પ્રમાણે માની લો આ રૂપાલ પલ્લી ગામના 27 ચોકમાંનો એક ચોક છે. અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યું છું. મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકાર મેં બનાવેલો છે એને આપણે તોડી નાખવાના છીએ. એટલે કે આ લખ્યું છે એ પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો. કેટલો? તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે તેટલો તોડી નાખવાનો. હવે તોડ્યા પછી શું થશે? આ છે ગામનો ચોક. 4 રસ્તા બની શકે. કોઈક વાર ગામમાં 3 રસ્તા પણ હોય, 2 રસ્તા જ હોય, 4 રસ્તા ના પણ હોય. હવે આ જ રસ્તાને આપણે 3Dમાં જોઈશું, એટલે કે પર્સપેક્ટિવ વ્યૂ. તો એ આ રીતનો દેખાશે. બરાબર. ફરી પાછા ટોપ વ્યૂમાં આવી જઈએ છીએ. આ આપણો ટોપ વ્યૂ છે. આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માંગીએ છીએ, જેની સાઈઝ છે 20 ફૂટનો વ્યાસ. એટલે કે આ છેડેથી આ છેડે 20 ફૂટ, અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ 6 ઇંચ. એટલે આ છેડેથી અહીંયા વચ્ચે 6 ઇંચ જેટલી ઊંડાઈ રાખવી. 6 થી 10 પણ રાખી શકાય, પણ અત્યારે ગણતરી 6 ઇંચની રાખીએ છીએ. હવે માની લો આપણે આને તોડી નાખ્યું. એટલે આપણે આ તોડી નાખ્યું, એટલે કે એને 3Dમાં જોઈશું તો એ આવું દેખાશે, તૂટેલું. કંઈ જ નહીં હોય, તૂટી ગયો. બરાબર. હવે આપણે એને ટોપ વ્યૂમાં પાછા આવી જઈએ. તોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ. એટલે કે આ તાવડી આકાર બની ગયો, અને એને આપણે 3Dમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આ રીતે નીચે લબડતો હશે. અને ત્યાં એક પાઇપ લગાવશું. આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે. અને ક્લોઝઅપ પણ બતાવીશ કે ભાઈ આ તાવડી, એટલે કે રોટલી બનાવવાનું, ભાખરી બનાવવાનું, રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ. અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણું પાડેલું છે વચ્ચે, અને આવી રીતે એને આ 4 ચોકમાંથી એને જોઈ શકાય. હવે પલ્લીજીને લાવી દઈએ આપણે. તો આ પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ, અને તાવડી જેવો આકાર હોય તો, અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે. હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ, ચોક વચ્ચે ખાડો કરી દઈએ, આવો તાવડી જેવો આકાર કરી દઈએ, પછી વાહન વ્યવહાર કેવી રીતે ચલાવવાનો? તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો, અને પલ્લીજી નથી, હવે ઘી બધું જતું રહ્યું, અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો. અચ્છા, આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે એ રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે, અને એ ટાઇલ્સ લગાવ્યા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ. આને બરાબર સાફ કરીને, આની પાઇપ બધું સાફ કરીને એની ઉપર આ ટાઈપનો જે પેવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટપાથ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે, જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ. એટલે જેથી જેમ ગામમાં બમ્પ હોય છે, સ્પીડ બ્રેકર હોય છે, એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ. આવી રીતે બમ્પ તો આવવાનો જ છે, બમ્પને તમે કશું જ નહીં કરી શકો, જે સ્પીડ બ્રેકર છે એને, પણ આપણે આને પૂરી શકીએ છીએ, અને 12 મહિના સુધી તમને ખાડા જેવું લાગશે જ નહીં. અમારા પેન્સિલ્વેનિયા સ્ટેટમાં, હું પેન્સિલ્વેનિયા સ્ટેટમાં રહું છું,
પેન્સિલ્વેનિયા સ્ટેટમાં એવું કહેવાય છે કે આપણી જે મિલ્કી વે આપણી આકાશગંગા ખરી ને એ મિલ્કી વેમાં તારા જે હશે ને એના કરતાં વધારે વૃક્ષો પેન્સિલ્વેનિયા સ્ટેટમાં છે એવું કહેવાય છે. અબજો ઝાડ છે, અબજો તારાઓ છે એટલે અબજો ઝાડ છે એમ. દર માણસ દીઠ પેન્સિલ્વેનિયામાં 620 વૃક્ષ ભાગમાં આવે છે. એક માણસ દીઠ 620 વૃક્ષ ભાગમાં આવે છે. કોઈ રોડ રસ્તા અમેરિકાના રોડ રસ્તા મોટા મોટા જ છે, બહુ જ મોટી મોટી એક્ઝિટો છે, મોટા મોટા સબવે છે, બધું જ છે રોડ રસ્તા, છતાંય આટલા બધા વૃક્ષો છે. અને અહીં તો એક રોડ બનાવવાનો તો બધા ઝાડોનો ખોળ જ કાઢી નાખે છે. પણ શું જરૂર છે એટલા બધા ઝાડ કાપી નાખવાની એમ. ટૂંકમાં આપણે કોઈની ફિકર નથી કરતા. એટલે મેં અનુભવ જાતે આવીને કરતો હોઉં છું કે મને સિગરેટનો ધુમાડો સહન નથી થતો. તો આપણે કહીએ કોઈ આવે તો કે ભાઈ તમારે સિગરેટ પીવી હોય તો ઘરની બહાર જવું પડશે, તો મોઢું બગડી જાય. ઘણી વાર હા 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 અને પાછા ઘરમાં જ સળગાવા ફૂંકવાનું ચાલુ કરી દે. એટલે ફિકર જ નથી હોતી આપણને. ઢોલ એટલા વગાડીએ, નગારા એટલા વગાડીએ, ટ્રાફિક એટલો જામ કરીએ, બધી વાતે આપણે બીજાને તકલીફ આવે. તમે જુઓ તો કોઈ વૃદ્ધ હોય, બીમાર હોય, બાળકોના પરીક્ષાઓ હોય, છતાં આપણે કેટલું જોર જોરથી વગાડીએ છીએ. જેમ મોટો અવાજ એમ મોટી ભક્તિ. એક તો આખી રાત કૂતરા તો ભસતા જ હોય અને ક્યાંક ને ક્યાંક તો ભજન ચાલતા જ હોય. પછી સવારે 5 વાગે એટલે અલ્લાહો અકબર કરીને પાછા અલ્લાહને જગાડવાના. પછી પાછું એ અલ્લાહ માળ પૂરા થાય એટલામાં તો પાછી ધૂન ચાલુ થાય, પ્રભાત ફેરી નીકળે. હું જ કહું કે લાલા ઊંઘવા તો દો યાર, તમે લોકો તમારી ભક્તિમાં અમને ઊંઘવા નથી દેતા. પછી તમે જુઓ તો બીજી વાત કહું તમને તો મોરાલિટી. આપણી સંસ્કૃતિ ટુ મચ રિલિજિયસ છે. પણ હું તો કાયમ લખતો જ હોઉં છું, ટૂંકીને લખતો હોઉં છું. કશું કોઈ પણ દાખલો બને એટલે લખતો જ હોઉં છું કે વી આર રિલિજિયસ નોટ મોરલ. આપણે રિલિજિયસ છીએ પણ નૈતિકતાના નામે ઝીરો છીએ. એ આ વાતો જ છે. ધર્મ એ આપણા માટે તમામ નૈતિકતાઓ આચરવાનું લાયસન્સ છે. આપણા માટે ધર્મના નામે આપણે તમામ અનૈતિકતાઓ આચરીએ છીએ. આ હમણાં તો ખ્યાતિ હોસ્પિટલનો દાખલો હતો, નામ જગજાહેર છે. તમે જુઓ પ્રોફેશન ડૉક્ટરનો કેટલો ઉમદા કહેવાય. તો એમણે ઢીંચણમાં દુખતું હોય તો એ હૃદયમાં સ્ટેન્ટ મૂકી દીધા, માથું દુખતું હોય તો હૃદયમાં સ્ટેન્ટ મૂકી દેતા, મૃત્યુ આવ્યો હોય તો હૃદયમાં સ્ટેન્ટ મૂકી દેતા. બસ બધા હૃદયમાં સ્ટેન્ટ મૂક કરવાના. કેટલા 112 કે કેટલા તો મરી ગયા. તો આ તો શું કહેવાય, આને હત્યા જ કહેવાય ને, હત્યા જ કહેવાય. તો આપણે આ રીતે મોરાલિટી નામની કોઈ ચીજ છે નહીં આપણી સંસ્કૃતિમાં. ત્યાં આગળ ડૉક્ટરો આવી રીતે કશું કરે નહીં. મારો પોતાનો દાખલો આપું, બારોટ સાહેબ એમના દાખલા આપતા હતા, મારો પોતાનો દાખલો આપું. મારે એક આંખે ત્યાં કેટરેટ ઉતારી નાખેલો, પણ મારે ગ્લુકોમા છે. ગ્લુકોમા છે એટલે એનું પ્રેશર નોર્મલ રાખવા મારે દવાઓ પાડવી પડે. ને હું અહીં આવું 1-2 મહિના રહું તો હું એ પ્રેશર ચેક કરાવતો હોઉં છું અહીંના આંખના ડૉક્ટર જોડે. એટલે હું ચેક કરાવવા ગયો અને સામાન્ય વાત કરી કે એને ડૉક્ટરનો તો ખ્યાલ આવી જાય કે એક આંખે તો એમણે ઉતારેલો છે કેટરેટ, ખબર પડી જાય. એટલે પછી એણે કીધું કે બીજી આંખે પણ ઉતરાવી લો અને આટલા હજારનો કેટરેટ મૂકી આપીશ. મેં થયું મારો અમેરિકન ડૉક્ટર તો કહેતો નહીં કે આ બીજી આંખે ઉતરાવી લો, અને આ ભાઈ કહે છે બીજી આંખે ઉતરાવી લો અને મણી બળી મૂકી દઈશ ને ઢીકણું પૂછડું. મેં કીધું સારું ભાઈ, તો હું પછી વિચારીને કહીશ. એ વાતના લગભગ 4 વર્ષ થઈ ગયા, હજુ મારા અમેરિકન ડૉક્ટરે કહ્યું નહીં કે તારે મોતિયો ઉતરાવવાના છે, હજુ નથી કહ્યું. અને એ જ્યારે જવું ત્યારે બંને આંખો ચેક કરતો જ હોય છે, એ કહેતો જ નહીં એ કે બરાબર છે એ આંખ. અને અહીં પેલો ક્યાંક ઉતરાવી દો અને મૂકી આપીશ કે
એટલે આ જે મોરાલિટી જેની વાત છે ને એ લોકો હવે ધાર્મિક રહ્યા નહીં. બારોટ સાહેબે કીધું ને, ચર્ચો વેચવા મૂક્યા છે, લીઝ ઉપર મૂકેલા છે. કોઈને રાખવા હોય તો કહેજો, આપણે ઘનશ્યામ બાપા બેહાડી દઈશું, આવક ચાલુ થઈ જશે. હવે અમારે એક ઇન્ડિયન સ્ટોર છે, અમારું સ્ક્રેન્ટન બહુ મોટું નથી, નાનું છે. તો ઇન્ડિયન સ્ટોરમાં હું ખરીદી કરવા જઈએ એટલે ઇન્ડિયન સ્ટોરમાં આપણું બધું ઇન્ડિયન મળે. તો એ ભાઈ કહે કે બાજુમાં મંદિર છે, દર્શન કરતા જજો. એને તો ખબર નહીં કે આ માણસ તો એટલે એ તો બિચારો કે બાજુમાં મંદિર છે, દર્શન કરતા જજો. મેં કીધું બાજુમાં મંદિર ક્યાં છે યાર? ત્યાં તો ઉપર ક્રોસ મૂકેલો છે અને તો ચર્ચ છે. એ તો ક્યાંક ચર્ચમાં ભગવાન ઘનશ્યામ બાપા બેહાડેલા છે. એટલે ચર્ચ વેચાતા લઈને આપણા લોકો અંદર મંદિર બનાવે છે. અમારા સ્ક્રેન્ટનમાં બેપ્સનું મંદિર છે ને વડતાલવાળાનું, બંને ચર્ચની અંદર જ છે. જોકે એ સિવાય બી એ લોકો તો ભવ્ય મંદિરો બનાવે જ છે, કારણ કે મંદિરોમાં પૈસા નાખવાનું એમને વધારે યોગ્ય લાગતું હશે. માણસો માનવતા પાછળ નાખવાનું યોગ્ય નહીં લાગતું હોય. એટલે આ રીતે મંદિરો પાછળ આપણે અઢળક પૈસા નાખે છે. એ ડેટ ઇન્વેસ્ટમેન્ટ છે. તમે બાલાજી મંદિર જુઓ, ફાળાણા મંદિર જુઓ, ઢીકણા મંદિર જુઓ, એ મંદિરનો પૈસો તમારે શું કામમાં આવવાનો? આપણે વાંચ્યા કે 25 કરોડનો મુગટ મૂક્યો, તે મુગટ તો પડી રહેવાનો, પડી જ રહેવાનો ને. કે 25 કરોડ કોઈ એવી સંસ્થા બનાવો, કોઈને ડોનેટ કરો. અહીં ઘણી બધી સ્કૂલોમાં છોકરાઓ, ગરીબ છોકરાઓ ઠંડીમાં ઠૂઠવાય છે, એમની જોડે સ્વેટર નથી હોતા. મેં વિડીયો જોયા છે, ફાટેલા પેન્ટ પહેરીને બાળકો સરકારી સ્કૂલોમાં ભણવા આવતા હોય છે. તો એમને તમે કપડાં આપો. મંદિરમાં મુકુટમાં તો પૈસા પડી રહેશે. મને બી ઓફર થાય કે ભાઈ અહીં સિંહાસન મૂકવાનું છે, તો તમારે કેટલા કિલો ચાંદી આપવી? હું કહું ભાઈ માતા બાતા કે સિંહાસન ઉપર બેસી નહીં રહેવાની, કીધું એ તમે એની ઉપર ફોટા જ મૂકવાના છો. એના કરી એ ડેડ ઇન્વેસ્ટમેન્ટ છે. આ ડેડ ઇન્વેસ્ટમેન્ટમાં હું પૈસા ના આપું. એના કરતાં કોઈ સ્કૂલમાં છોકરાઓને સ્વેટર પહેરાવું તો સારું ને, તો માતા રાજી થાય. હા, અમારા રાધેશ્યામભાઈ બહુ ગાળો થાય રૂપાલવાળાની. રૂપાલની પલ્લીમાં 5 થી 25 કરોડનું ઘી ઢોળાય છે જમીન પર, અને એના બંધ કરાવવા એમણે બહુ જ ગાળો ખાધી. પણ ના કરે. આપણે 25 કરોડનું ઘી તમે ઢોળી નાખો છો, એના બદલે એને કોઈ સારો ઉપયોગ કરો ને તો એ માતા રાજી થશે. પણ ના. એટલે આપણે છે ને બહુ રિલિજિયસ છીએ, નૈતિકતા નથી આપણી અંદર, બિલકુલ નૈતિકતા નથી. આપણે દીવો પૂજા, અને જો મેં તો હું તો લખતો હોઉં છું કે જે લોકો જય સ્વામિનારાયણ કે જય જિનેન્દ્ર કે જય શ્રી કૃષ્ણ કયા વગર ઘરમાંથી બહાર નહીં નીકળતા હોય ને, એ લોકોએ જ બેંકો ખાઈ ગયા છે. મોટી મોટી બેંકો એ લોકો જ ખાઈ ગયા છે. તમે જે પણ જે આર્થિક કૌભાંડો થયા છે ને, તો આ લોકોએ કર્યા હશે. જોઈને જોવું હોય તો જોજો. તો પછી નૈતિકતા રહી જ નહીં ને. એટલે હું તો કાયમ કહેતો જ હોઉં છું કે ભારતમાંથી કરપ્શન આપણે તો કરપ્ટેડ દેશ છીએ, તો એ કહીએ તો એ ચાલે, એમાં આપણો નંબર 1 છીએ. બાકી બધા ઇન્ડેક્સમાં આપણે પાછળ જઈએ છીએ. તો કરપ્શન દૂર કરવું હોય, ભ્રષ્ટાચાર ભારતમાંથી દૂર કરવો હોય, તો નાળિયેર વધેરવાનું બંધ કરો. કારણ કે તમે નાળિયેર વધેરીને કરપ્શન જ કરો છો. તમે ભગવાનને લાંચ આપો છો. એક નાળિયેર વધેરીને 500 ગ્રામ પેડા ધરાવીને તમારે લાખોના ટેન્ડર પાસ કરાવે. તમારા ભગવાનને તમે તો લાંચ કાપો છો. પહેલી શરૂઆત તમારા કરપ્શનની નાળિયેર વધેરવાથી થાય છે. નાળિયેર વધેરવાનું બંધ થશે જ આ દેશમાં, એ દિવસે લાંચ નહીં માગે કોઈ કારકુન કે કોઈ કોન્સ્ટેબલ. તો મિત્રો, આપણે આ બધી સંસ્કૃતિમાં આ ડિફરન્સ છે. ત્યાં કરપ્શન છે નહીં. અમે 20 વર્ષથી ત્યાં છું. મેં એક પૈસો, એક પેની, અમારે ત્યાં પેની હજુ ચાલે જાય તો પતી ગઈ તો દેખાતી જ નથી. એક પેની લાંચ કોઈએ માગી નથી 20 વર્ષમાં.
અમે સ્પીડમાં અમારે પકડીએ છીએ. કોઈક વાર સ્પીડ વધી જાય છે તો અમને પોલીસ પકડે છે. પોલીસની ગાડી પાછળ આવે છે તો એક બાજુ ઊભા રહેવાનું, ગાડીમાંથી નીચે ઉતરવાનું નહીં, ખાલી કાચ ઉતારવાનું. કાચ ઉતારીએ એટલે એ આપણને સર કંઈ બોલાવે, પોતાની ઓળખાણ આવે કે હું ફલાણો ઓફિસર, અને સર તમારા લાઇસન્સ અને ઇન્સ્યોરન્સ અને રજિસ્ટ્રેશન આપો. આ 3 કાગળિયા આપીએ એટલે લઈને એની ગાડીમાં જતો રહે અને મસ્ત મજાનું $250 બિલ બનાવીને આપી દે. કશું પૂછે નહીં. એવા $250 ₹85 તમે ગણી કાઢજો. મારું ગણિત બરાબર નથી. કશું બોલાય નહીં. પાછો પૂછે કે સર તમે કશું દવા લીધી હતી, બીપીની ગોળી ખાધી હતી, ફલાણું ઢીકણું એમ. એટલે આપણે કહીએ ના. એને એમ કે કદાચ કોઈ દવાની અસર હોય, સ્પીડ વધી ગઈ હોય તો. એટલે આપણે કહીએ ના એવું કહે તો ઓકે તબિયતનું ધ્યાન રાખજો એવું કહે અને પછી કહે છે આવજો. અહીં તો આપણે પહેલું શું થાય, સીધી આપણી સંભળાવે નહીં. સીધી મોટી તો અહીં પોલીસ આવે એટલે તમને બીક લાગે. અમારે ત્યાં પોલીસ આવે એટલે તમને રાહત થઈ જાય કે ચલો ભગવાન આવ્યા, હવે આપણું કામ પતી જશે. આ ડિફરન્સ છે. સ્કૂલોમાં તમે બારોટ સાહેબે ખાસી બધી વાતો કહી દીધી. તો સ્કૂલોનો ડિફરન્સ કહું તો મારો ઘરનો દાખલો આપવો. મારી ગ્રાન્ડ ડોટર છે, એને પાછળ બેકમાં લાખું છે. લાખું એટલે બર્થ માર્ક કહીએ ને આપણે, વાઇન માર્ક, લાલ રંગનું લાખું કહીએ, એ જન્મથી જ છે. એટલે અમને કંઈ આ બધો અંદાજ નહોતો અને એને સ્કૂલમાં પછી દાખલ કરી કેજીમાં. તો સ્કૂલમાં એને જોઈ ગયા હશે કે પાછળ લાલ રંગનું લાખું છે. તરત જ ઘેર નોટિસ આવી પેરેન્ટ્સ ઉપર કે તમે મારતા તો નહીં ને છોકરીને. અને બોલાયા. મારો દીકરો બહુ ગયા કે ના અમે તો કદી હાથ ના ઉપાડીએ, આમ તેમ. કેટલી બધી કડક ઇન્ક્વાયરી કરી એ લોકોએ. પછી ડૉક્ટરનું સર્ટિફિકેટ આપ્યું, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટનું સર્ટિફિકેટ આપ્યું. એણે કહ્યું કે આ તો બર્થ માર્ક છે. ત્યારે એ લોકો માન્યા. આપણે તો એ છોકરાને જોડી નાખીએ છીએ. એ લોકો કહે છે કે તમે બાળકના મા બાપ છો, માલિક નહીં. તમે તો અહીં માલિક બનીને બેસીએ છીએ આપણે. હવે ટ્વિસ્ટ વાર્તાનો એ હવે આવે છે કે 2 વર્ષ પછી લેટર આવ્યો કે અમે 2 વર્ષ પેરેન્ટ્સના ઓબ્ઝર્વેશનમાં રાખ્યા હતા કે તમે છોકરીને મારતા તો નહીં ને, પણ 2 વર્ષમાં એવું કોઈ લાગ્યું નહીં. ડૉક્ટરને પૂછતા હશે, અડોસ પડોશમાં પૂછતા હશે, ગમે તે કરતા હશે. એ લોકો 2 વર્ષ પછી લેટર મોકલ્યો કે તમે તમારી છોકરીને બહુ સારી રીતે રાખો છો એવું અમને ઓબ્ઝર્વ કર્યું, એટલે હવે તમને ઓબ્ઝર્વેશનમાંથી દૂર કરીએ છીએ. બોલો. ત્યારે પેલા ખબર પડી કે અમને 2 વર્ષ સુધી તો આ લોકો ચકાસતા હતા. આ ફેર છે સંસ્કૃતિનો. સ્કૂલની બસ જાય, એના વિડીયો મૂકતો હોઉં છું કે સ્કૂલની બસ જાય, સ્કૂલની બસ ઊભી રહે, સ્ટોપની સાઇન બહાર આવે એટલે બંને બાજુનો ટ્રાફિક બંધ થઈ જાય. ઊભો હોય તે બધી ગાડીઓ ઊભી થઈ જાય. બસમાંથી બાળકો ઉતરે, એમના ઘર બાજુ જતા રહે. સ્કૂલની બસ છે, સ્ટોપની સાઇન અંદર લે, બસ ચાલે, પછી જ ગાડીઓ બધી ચાલે. ત્યાં સુધી બધી ગાડીઓ ઊભી રહે. પ્રેસિડેન્ટ હોય ને તો પણ ઊભો રહે. એ બાળકોની સલામતીનું ધ્યાન ત્યાં રખાય છે. આપણે તો એ ચાલુ રિક્ષામાંથી છોકરા નીચે પડી જાય છે. મેં એવા વિડીયો જોતો હોઉં છું. તો આ ડિફરન્સ પડી જતો હોય છે કે બાળકને તમારાથી મરાય નહીં. મારો તો એ લોકો લઈ જાય, તમને ના આપે. તમે એવું કહો કે આ તો મારું છોકરું છે, હું મારું ખરો, ફલાણું, એ ના ચાલે એટલે ના ચાલે. એ લઈ જાય ને ફોસ્ટર હોમમાં મૂકી દે. તમારું કશુંય ના ચાલે અને તમને હોય તો તમે તો મૂવી બનાવી દો. લેડી ચેટર્જી વાળું બનાવી દીધું હતું ને. પણ તમને એ ખ્યાલ નહીં પશ્ચિમના લોકોનો, સંસ્કૃતિનો ને અહીંના લોકોને એનો અંદાજ નહીં આવતો કે એ લોકો બાળકોની કેટલી કદર કરે છે. અને એટલા માટે એ લોકો લઈ જાય, ઉઠાઈ જાય. તમારું ના ચાલે. તો મિત્રો આ ઘણો બધો આ રીતનો ફરક છે બે સંસ્કૃતિઓ વચ્ચેનો.
એ લોકો બીજાનું ધ્યાન રાખતા હોય છે, પડોશીનું પહેલું ધ્યાન રાખતા હોય છે. અહીં તમને સાદો દાખલો આપું કે મેઇન રોડ ઉપર વાહનો જતા હોય અને તમે તમારી પોળમાંથી કે તમારી સોસાયટીમાંથી ઘૂસવા જાઓ તો ઘૂસવા જ નહીં દે. સટાસટ વાહનો આવશે, તમને જલ્દી ઘૂસવા નહીં દે. અમેરિકામાં એવું નહીં. અમેરિકામાં ઊભા રહેશે ને પહેલાં કહેશે તું આવતો રહે. આપણે ઘૂસવા નહીં દેતા, શેનો ઘૂસી જાય? અને એ લોકો ઊભા રહીને તમને ઘુસાડશે કે આવી જા ભાઈ, તું પહેલું જતો રહે. આ એક માનસિકતાનો ડિફરન્સ છે અને એ બહુ જ મોટો ફરક છે કે તું પહેલો આવી જા ભાઈ એમ. આપણે તો હું પહેલો જતો રહું, તું શાનો જાય? એટલે આપણે બીજાની ફિકર કરતા નથી. તો હું રાધેશ્યામ પટેલ, અમદાવાદ આંબાવાડીથી. મારો ફોન 7016159450 છે. આજે તારીખ 6 ઓક્ટોબર 2024 અને 11 તારીખે રૂપાલ ગામમાં પલ્લી ઉત્સવમાં દર વર્ષની જેમ કરોડો રૂપિયાનું શુદ્ધ ઘી ગામના રસ્તામાં માતા વરદાયનીના પલ્લીમાં રથ ઉપર અભિષેકના નામે ઢોળી ભક્તોના પગ નીચે કચડવાની, કાદવ કીચડ કરવાની પરંપરા બનાવી દીધી છે. હમણાંથી તો ઘણા પોતાના જૂના બૂટ ચંપલ ફેંકીને જવાની પરંપરા બનાવવા લાગ્યા છે. આ ગંદુ ગટરના નાણાં જેવું ઘી વાલ્મીકી સમાજને લેવાનો હક છે, કરવટું છે તેવી પરંપરા છે. બીજી કોઈ જ્ઞાતિ ના લઈ શકે તેવું કહેવામાં આવે છે. પણ મારી પાસે જાણકારી છે કે આ પલ્લીનું ગંદુ ઘી રાજકોટની સુહાના તેલિયા સાબુ બનાવતી કંપની 100 રૂપિયા કરતાં ઓછા ભાવમાં ખરીદી કરીને લઈ જાય છે. એટલે કે 800 થી 1000ના ભાવનું ઘી માતાને અભિષેક થયા પછી 100 રૂપિયાનું થઈ જાય છે. આ પ્રસંગથી માતાના પ્રસાદનો ભાવ વધવો જોઈએ કે ઘટવો જોઈએ? અભિષેક પછીનું ઘી વાલ્મીકી સમાજ ખાઈ શકે તો હું પટેલ શા માટે ના ખાઈ શકું? વરદાયની માતાના દરબારમાં કોઈ જ્ઞાતિનો ભેદભાવ ના હોય. જ્ઞાતિ ભેદભાવ માનવ સર્જિત છે. જગતજનની માતા વરદાયનીના આશીર્વાદથી હું બધી રીતે સુખી છું. મને રૂપાલ પલ્લીમાં અભિષેક પછી કરોડો રૂપિયાનું કાદવ કીચડ થતું ઘી ખાવામાં કે કોઈનો હક છીનવવામાં કે લઈ લેવામાં મને રસ કે ઈચ્છા નથી. પણ જો માતા વરદાયનીના મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ સોમાભાઈ પટેલ અને રૂપાલ ગામના મહિલા સરપંચ શ્રીમતી વિલાસબહેન ભરતભાઈ ચાવડા બંને આમંત્રણ આપે તો હું સાબિત કરવા માંગુ છું કે નાતજાત, જાતિ પ્રથા, સવર્ણ, નીચ, ઊંચ જાતિ, પછાત જાતિ, દલિત, ઓબીસી, બક્ષીપંચ, અનુસૂચિત જનજાતિ, જનરલ જાતિ વગેરે શબ્દો માનવ સર્જિત છે. કોઈ પણ માતા કે ભગવાનના દરબારમાં માનવ ભેદભાવ ના હોય. માનવ માત્ર એક સમાન. એક ભારત, એક કાયદો, એક ભારત, એક જાતિ, બધા સરખા, કોઈ ઊંચ નીચ નહીં. માતા વરદાયનીના મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ સોમાભાઈ પટેલ 2 દિવસ પહેલા VTVના સમાચારમાં કહ્યું કે પલ્લીમાં ઘીનો કોઈ બગાડ થતો નથી. વાલ્મીકી સમાજ શુદ્ધિકરણ કરીને ખાય છે. હું ગંદા કાદવ જેવા ઘીનો 3 અલગ અલગ જગ્યાએ લેબોરેટરી ટેસ્ટ કરાવવા માંગુ છું. હું જાણવા માંગુ છું કે ઘી અભિષેક પછી ઘી રહે છે કે નહીં. મારે એ નથી જાણવું કે કેટલું ગંદુ છે. બીજું એ જાણવું છે કે હું આધાર કાર્ડ પ્રમાણે પટેલ છું તો મને અથવા મારા પરિવાર ઉપર માતા વરદાયનીનો પ્રકોપ થાય છે કે નહીં. ઘીના ડાઘ મારા કોટન કપડા પર પડે છે કે નહીં. ઘીની ચીકાશ સાબુ વિના કે સાબુથી જાય છે કે નહીં. હું પ્રયોગ કરવા માંગુ છું કે રૂપાલ ગામના કીડી, મકોડા, બિલાડી કે કૂતરા ઘી ખાતા નથી, પણ મારા અમદાવાદના કીડી, મકોડા, બિલાડી કે કૂતરા રૂપાલ પલ્લીનું ઘી ખાય છે કે નહીં તે ચેક કરવું છે. વધુમાં મારે બીજો એક પ્રયોગ કરવો છે. હું પલ્લીમાં બાધા અને માનતા સિવાયનું 1 કિલો ઘી રૂપાલ ગામના કીડી, મકોડા, બિલાડી કે કૂતરાને ખવડાવવાનો પ્રયોગ કરવા માંગુ છું. મારો આ વિડીયો દરેક મીડિયા અને રૂપાલના વરદાયની માતાના દરેક ભક્ત સુધી પહોંચાડવા વિનંતી. ખૂબ જ ફોરવર્ડ કરશો. પલ્લી મહોત્સવમાં પરંપરા રીતે શુદ્ધ સોના જેવું શુદ્ધ ઘીનો અભિષેક થાય પછી ભક્તોના પગ નીચે અભિષેક થયેલું ઘી ના આવે તેવી વ્યવસ્થા મારા ખર્ચે કરવાના અભિયાનમાં જોડાશો. હું સત્ય શોધવા માંગુ છું. આ માટે એફિડેવિટ કરીને આપવા તૈયાર છું કે હું મારી પોતાની મરજીથી મારા પોતાના જોખમે માતા વરદાયનીનો પ્રસાદ તરીકે ખાવા માંગુ છું, જેથી ભવિષ્યમાં અભિષેક થયેલ ઘીના પ્રસાદની ડિમાન્ડ વધે
કાદવ કીચડ કરીને કોઈ બગાડ ના કરે. જય માં વરદાયની, જય માં વડેચી, જય જગતજનની માતા વરદાયની દરેકને સારી પ્રેરણા આપજે. પછી ઘરનાની તો શું ફિકર કરીએ. અને આપણે ટોટલી પેટ્રિયાર્કીમાં જીવીએ છીએ. ટોટલી પુરુષ પ્રધાન સમાજમાં આપણે જીવીએ છીએ. તમે આમાંથી ખબર નહીં, આ બધા જે ભાઈઓ બેઠા છે એમાંથી ભાગ્યે જ કોઈ હવે બદલાયું હોય તો ખબર નથી. બાકી મોટા ભાગનાને ચાય બનાવતા નહીં આવડતી હોય, ખીચડી બનાવતા નહીં આવડતી, રોટલી તો શેની બનાવતા આવડે. મોટા ભાગે બધા ટીવી જ જોયા કરતા હશે. ઘરમાં કચરા પોતા તો ભાગ્યે જ કોઈ કરતું હશે. અમેરિકામાં એવું નથી. અને એમાં નાના બાળકનું ધ્યાન તો મધર જ રાખે, ફાધર તો બહુ રાખે નહીં. હવે જમાનો બદલાયો છે એટલે નવી પેઢી બદલાઈ હશે એવી આશા રાખીએ. બાકી ત્યાં એવું નથી. ત્યાં સ્ત્રી પ્રેગ્નન્ટ થાય એટલે પહેલી એના હસબન્ડને બધું જ શીખવાડી દેવા. એને ડાયપર બદલવાનું, બોટલ બનાવવાનું બધું જ દવાખાના તરફથી જ શીખવાડવામાં જ આવે છે કે ભાઈ સંપીને બાળકને મોટું કરવાનું છે. આપણે ટોટલી પેટ્રિયાર્કીમાં જીવીએ છીએ, પિતૃપ્રધાન સમાજમાં. ત્યાં એવું નથી. ત્યાં હસબન્ડ વાઈફ સંપીને કામ કરે છે. બાળકનું ધ્યાન પણ સંપીને રાખવાના. જ્યારે ડિલિવરી થાય ને ત્યારે હસબન્ડને અંદર જ બોલાવી લેવામાં આવે છે. અહીં બોલાવે છે, અહીં તો નહીં બોલાવતા હોય. અંદર બોલાવી લેવામાં આવે, જો ભાઈ કેટલી પીડા થાય છે. અને બાળકની નાળ કાપવા માટે પણ એ પિતાના હાથે કપાવાળા છે. પિતા બાળકની નાળ કાપે એવું ત્યાં રિવાજ છે. એ વિડીયો અમારા છોકરાઓ, મારા 4 ગ્રાન્ડ કિડ્સ છે એટલે મને ખબર છે આ બધી. એટલે હું પણ એ રીતે ઘણો બધો બદલાઈ ગયો. મેં 4 ગ્રાન્ડ કિડ્સની પોટી પણ મેં સાફ કરી છે, ડાયપરે બદલાય, નવડાય ધોળાય, ખાવાનું બનાવીને પણ હું ખવડાવી દઉં. તો આ ડિફરન્સ છે. આપણને એ ડિફરન્સ દેખાતો નથી. અથવા એવું લાગે કે આ નવાઈના કે અમેરિકાથી આવ્યા છે તે એમને આ નથી ગમતું, ફલાણું નથી ગમતું ને એવું થાય. પાણીનું અમે પાણીની બોટલો પીએ તો ઘણા કે આ નવાઈના પાણીની બહારથી પી કરે છે. પણ ત્યાં પાણી એટલું સ્વચ્છ આવે છે, અમે માટલા ભરતા જ નહીં. માટલા ભરવાની જરૂર જ નથી પડતી. કોઈ અમેરિકનના ઘરમાં માટલું કે કશું ભરેલું જોવા નહીં મળે. 24 કલાક પાણી આવે છે અને નળનું પાણી ચોખ્ખું આવે, ગ્લાસ ધરીને પી લેવાનું. અને અહીં નળનું પાણી પીએ છે તો ડાયરિયા થઈ જાય છે. તો શું કરવાનું? એટલે ખાસો બધો ડિફરન્સ છે. અને આ બધો ડિફરન્સ જોઈને તો તમારે નક્કી કરવાનું કઈ સંસ્કૃતિ સારી ને કઈ ખોટી. આજે બધા વાતો કરતા હતા કે ભાઈ બધા 1.5 કરોડ રૂપિયા ખર્ચીને લોકો ત્યાં બ્લેકમાં ઇલીગલ આવે છે. શું કરવા આવતા હશે? લાઈફસ્ટાઈલ છે ત્યાં. ત્યાં શાંતિ છે, કોઈ મગજમારી નથી, આ ઘોંઘાટ નથી, અવાજ નથી. ઇલીગલ હોય પણ પકડાય ના ત્યાં સુધી તો કોણ એને પૂછે છે? કશું ગુનો કરે પકડાય તો ને, બાકી તો બધા આખી જિંદગી રે કોઈ પૂછતું જ નથી. બીજું તહેવારોમાં તમે જુઓ, અહીં તહેવારોમાં આપણે બધા બહાર નીકળી જઈએ છીએ. 31st આવે બહાર નીકળી જાય છે, રોડ ઉપર બૂમાબૂમ ધમાલ ચાલે. 31st હોય, ક્રિસમસ હોય, અમારે ત્યાં કોઈ બહાર નીકળતું જ નથી. અને એ પેલા ડાયરા કલાકારો બૂમો પાડતા હોય છે કે ભાઈ એ ધોળિયા કે રાંદલના લોટ આતે તારે હું 31st ઉજવી છે. પણ બાપા તને કોણ કહેશે ઉજવવાનું? બધું તો તારી જાતે ઉજવે છે. કોઈ ધોળિયાએ કહેવો આવ્યો કે ભાઈ અમારા તહેવાર તમે ઉજવો? તમે તમારી જાતે ઉજવો છો. તમને ડબલ દિવાળીઓ ઉજવવાનો શોખ હોય તો આમાં શું કરવાનું? ખરેખર તો ક્રિસમસ છે ને એને ત્યાં શું કહેવામાં આવે છે? ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ. અહીં તમે દિવાળીને શું કહો છો? પ્રકાશનું પર્વ. અર્થ તો એક જ છે, તહેવાર તો એક જ છે. પણ અહીં તો તમે પ્રદૂષણનો તહેવાર બનાવી દીધો હશે. તો ડબલ દિવાળી ઉજવવાની જરૂર શું છે? કોણ કહેવા આવે તમને કે ભાઈ 31st ઉજવો, ક્રિસમસ ઉજવો, નાતાલ ઉજવો? કોણ કહે છે? કોઈ નથી કહેતું. તમારી જાતે ઉજવો છો ને જાતે ગાળો દો છો. જાતે ગાળો દો છો કે પશ્ચિમના તહેવારો ફલાણું ઢીકણું. એટલે આવી રીતે તહેવારોમાં આવું છે.
ઘણી બધી કલ્ચરલ ડિફરન્સ છે આવી રીતે, પણ આપણે મેં કહ્યું એમ સેડિસ્ટ છીએ, કોઈની દરકાર કરતા નથી. નાના બાળકોનું આપણે દરકાર કરતા નથી, સ્ત્રીઓની દરકાર આપણે કરતા નથી. ઘણા બધા હમણાં અમારા કમલાબેન હારી ગયા બિચારા, તો લોકો બૂમો પાડવા માંડ્યા કે તમારે તો કેવો દેશ છે, સ્ત્રીને જીતવા નથી દેતા, ફલાણું ઢીકરું. હવે ભાઈ તમે કેટલી સ્ત્રીઓને જીતવા દીધી? અને એ તો સ્ત્રી જીતી હોય પણ પાછા ખુરશી ઉપર તો પેલા ભાઈ જ બેઠા હોય. મેં તો જોયું છે ગામડામાં સરપંચ બન્યા હોય બેન, પણ વહીવટ તો એમના હસબન્ડ જ કરતા હોય. પછી ઇન્દિરાજીનો દાખલો આપે કે એક અમાર તો ભાઈ એમને તમે ગોળીઓ તમે મારી દીધી ને, ગોળીઓથી છલ્લી કરી દીધા બિચારાને. કમલાબેન એટલા માટે હારી ગયા કે એમની બધી પોલિટિકલી બધું શું કહેવાય, એમની જે વિચારધારાઓ હતી ને જે ડેમોક્રેટની જે વિચારધારાઓ હતી અને એમની બધી સિસ્ટમ હતી, એના લીધે હાર્યા છે. એ સ્ત્રી હતા એટલે વોટ નહીં હાલ્યું ને હારી ગયા એવું નહોતું. હિલેરી ક્લિન્ટન હાર્યા હતા એમાં એવું હતું, આમાં પણ એવું હતું. કારણ કે હમણાં વોરમાં બહુ જ પૈસા આપી દીધા. 2 વોર જે યુક્રેન અને ઇઝરાયલના વોરમાં બાઇડને એટલા બધા રૂપિયા આપી દીધા છે ને કે મોંઘવારી ખૂબ વધી ગઈ છે અમેરિકામાં, ખૂબ વધી ગઈ છે. એટલે લોકો કંટાળી ગયા હતા. એટલે એમને એમ કે જો આ લોકો ડેમોક્રેટ પાછા આવશે તો વોરમાં બહુ જ પૈસા વાપરશે, એટલે એ લોકોએ વોટ આપ્યા નથી. અને એમાં અમારું પેન્સિલ્વેનિયા સ્ટેટ સ્વિંગ સ્ટેટ છે, એ જેને વોટ આપે એ જીતે, એ ના વોટ ના આપે એ હારે, એવું છે. એટલે હાર્યા છે. પણ લોકો અહીં વાતો મોટી મોટી કરે. સ્ત્રી હતી એટલે વોટ ના આપે, અને તમે તો સ્ત્રીને પ્રેસિડેન્ટ નથી બનવા દેતા. સૌથી વધારે અમારે ત્યાં કોંગ્રેસ હાઉસ કહેવામાં, સેનેટ, સૌથી વધારે સ્ત્રીઓ અમેરિકાના રાજકારણમાં હોય છે. સામાન્ય મેયર પણ અમારા સ્ક્રેન્ટનની મેયર લેડી જ છે. એટલે સૌથી વધારે સ્ત્રીઓ રાજકારણમાં પોલિટિકલી સક્રિય હોય ને તો અમેરિકામાં જ છે. પણ પ્રમુખ નથી બની શકી એ કમનસીબી છે. એટલે મિત્રો આ રીતે ઘણા બધા ડિફરન્સીસ છે કલ્ચરના અને સંસ્કૃતિના. અને એવું નથી કહેતા અમેરિકનો જ એવું નથી કહેતા કે અમેરિકા મહાન છે. તમે કહેતા હો બધા કે અમેરિકા ગ્રેટ ને, અમેરિકનો નથી કહેતા કે અમેરિકા ગ્રેટ છે. ત્યાં પણ ડ્રગના અને ગન કલ્ચરના અને એ બધા પ્રોબ્લેમ છે, નથી એવું નહીં. પણ આ ઘણી બધી વસ્તુઓમાં એ બહુ આગળ છે અને એ રીત પહોંચવામાં તો આપણે સદીઓ વીતી જશે. સ્વચ્છતાની બાબતમાં જુઓ તો સદીઓ વીતી જશે. હમણાં જ હું ગણતો હતો તો 1930માં સીવી રામનને નોબેલ મળેલું. 1930માં સાયન્સમાં સીવી રામનને નોબેલ મળેલું. હવે આ 1લી તારીખ આવશે ને જાન્યુઆરીની, 95 વર્ષ થશે. 95 વર્ષથી ભારતને સાયન્સમાં નોબેલ મળ્યું નથી. અને જેને મળ્યા છે એ ભારતના નાગરિક નહોતા, એ અમેરિકાના અને બહારના જ નાગરિકો હતા. કે તમે કહો કે હરિગોવિંદ ખુરાણા અને પેલા ચંદ્રશેખર ને જેને વેંકૈયા નાયડુ જેને મળ્યા છે એ ભારતના નાગરિક નહોતા. એ બધા બહારના જ નાગરિકો છે. ભારતના એક પણ નાગરિકને 95 વર્ષથી સાયન્સમાં નોબેલ નથી મળ્યું. તો એજ્યુકેશનમાં કેમ? અને સૌથી વધારે નોબેલ લઈ જનારો દેશ હોય તો અમેરિકા. તો જે રિસર્ચ કરે એ જ આગળ આવવાનો છે. એજ્યુકેશનનું મહત્ત્વ સમજાવ્યું આ જ છે ભાઈ. જે સૌથી વધારે રિસર્ચ કરશે એનો જ હાથ ઉપર રહેશે. યુદ્ધમાં હોય કે મેડિકલ સાયન્સમાં હોય કે ગમે તે રીતે હોય, એનો જ આગળ રહેશે. એટલે આ થોડી વાતો મેં કલ્ચરની ડિફરન્સની કરી. હવે તમારે નક્કી કરવાનું છે કે એમાંથી કયું શ્રેષ્ઠ અને કયું નિમ્ન. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર રાવલજીનો. આપણી સંસ્કૃતિ, વિદેશી કલ્ચર, આ વિશે ખૂબ સરસ વાત કરી. આપણું અહીંયા બીજું સેશન પૂર્ણ થાય છે. આપણે અત્યારે 20 મિનિટનો બ્રેક લઈશું. કોઈને ફ્રેશ થવું હોય, વોશરૂમ જવું હોય, પાછળ પાણી પીવાની વ્યવસ્થા છે, આ બાજુ ચા અને નાસ્તાની વ્યવસ્થા છે.
20 મિનિટનો બ્રેક લઈ આપણે ત્રીજો સેશન સ્ટાર્ટ કરીશ. એ પછી આપણે પ્રમુખ સ્થાનેથી સપનાજી કંઈ એમના 2 વિચારો રજૂ કરશે. એ પછી આપણે બધા લોકો સાહેબ સાથે કે મુલાકાત કરવી હોય તો પર્સનલી મુલાકાત કરી શકશે, ફોટોગ્રાફી કરી શકશે. અને આપણે એ પછી પણ વચ્ચે પ્રશ્નોત્તરી રાખેલી છે કે તમને કોઈને વ્યક્તિગત કંઈ પ્રશ્નો હોય તો તમને એક માઇક આપવામાં આવશે, તમે ત્યાંથી કંઈ પ્રશ્ન પૂછો અને આપણા 3 વક્તાઓ એમનો જવાબ આપશે. પણ અત્યારે 20 મિનિટનો આપણે બ્રેક લઈશું, ફ્રેશ થઈ પાણી પી અને પછી પાછું સ્થાન ગ્રહણ કરીશું. હું સવારે રોજ ઓફિસ જાઉં છું, તમને આ રસ્તા પર જોઉં છું, તમે આ પેમ્પલેટ્સથી લોકોને કંઈક કહેવા માગી રહ્યા છો, કંઈક સંદેશ આપવા માગી રહ્યા છો. તો આ જે છે રૂપાલ પલ્લી 2023 રૂપાલ પલ્લી પરિવર્તન અભિયાન, તો તમે આ અભિયાન જે ચલાવી રહ્યા છો તેનો હેતુ શું છે તે પહેલાં દર્શકોને જણાવશો. એક તો પલ્લી હવે 25 દિવસથી બાકી રહ્યા છે. હું 1 વર્ષથી આ કામ કરી રહ્યો છું. એટલે પલ્લી જે 2022માં પતી એના પછી મને જ્યારે આ વેના વિડીયો જોયા, મેં ગામમાં નથી ગયેલો, તો મને જોયું કે ઘી તો અભિષેક ખૂબ જ થઈ રહ્યું છે અને એક અભિષેક થયા પછી જમીન ઉપર પડે જાય છે, તે મને ના ગમ્યું. આપણે એને બચાવી લેવું જોઈએ. અને નીચે પડ્યા પછી ખરેખર તો કાદવ કીચડ થઈ જાય છે. ભલે લોકો શ્રદ્ધાળુના મનમાં એ નથી દેખાતું, પણ મારી દ્રષ્ટિએ દેખાય છે. અને એ ઘી જે સમાજના લોકો લઈ રહ્યા છે ખૂબ ગરીબ છે, અને એવું માટીવાળું ઘી જેમાં લોકો ચાલે છે અને પેલા થૂકતા પણ હોય છે, જે આપણે ખબર નથી પણ થૂકતા હોય, પાન મસાલા પણ ખાતા હોય, બૂટ ચંપલ પણ પહેર્યા હોય, અને એ ઘી જો માણસને ખાવું પડે તો માણસનું અપમાન કહેવાય. આજે શ્રદ્ધાથી આટલું ભગવાનને ઘી ચડાવીએ અને એ ઘીની ઉપર આપણે ચાલીએ પોતે પણ, અને એ ચાલેલું ઘી પાછા ગરીબ લોકો ખાય, એકદમ દુઃખની વાત કહેવાય. માનવતા જ ના હોય ગામમાં એવું દેખાય આપણને. એટલે મને ત્યારથી અમે નક્કી કર્યું કે આના માટે હું ગમે તે કરીને ઘી બચાવવા માટે જઈશ. એકચ્યુઅલી હું 6 મહિના પહેલાં જ અમેરિકા ગયો હતો અને હું પાછો હજી 4 દિવસ પહેલાં જ આવ્યો છું. અને આવ્યા પછી બસ મેં આ કામ કર્યું છે. અને રોજે રોજ ક્યાંય ના ક્યાંય 4 રસ્તા ઉપર, બગીચામાં, ટ્રેનમાં, બસમાં બસ આ જ કામ કરું છું કે લોકોને મારો આ મેસેજ જાય. અને લોકો મને કંઈ પૂછે કે શા માટે આ તમે કરો છો, તો મારો હેતુ છે કે અમે અભિષેક કરવા પણ માગીએ છીએ. અભિષેક ખૂબ જ થાય, જેટલો થાય છે એના કરતાં ખૂબ વધારે મહિમા પણ વધે, પણ ઘી બચાવીને, ઘી બગાડીને નહીં, ઘી બચાવીને. અને એ પણ મારો સૂત્ર છે, 1 ચમચીથી અભિષેક કરી શકાય. માતાજી ખુશ જ થવાના છે. હું નથી માનતો કે માતાજી કોઈ દુઃખી થાય. માતાજીને જો આ ખરેખર તમારા ઘીની જરૂર છે તો એ તમને નહીં કહેવાવે, પોતે પોતાનું તળાવ બનાવી શકે એવા છે, સક્ષમ છે પોતે બનાવવું હોય તો, એમને નાહવું જ હોય તો. પણ આપણે એમને નવડાવવાની એટલી બધી જરૂર નથી. આપણે ચમચીથી નવડાવો તો પણ ભાવના એટલી જ પૂરી થવાની છે જેટલી ભક્તોની પણ છે. મને યાદ છે ત્યાં સુધી અમારા ઘરમાં સિંહ સાકરિયાથી ભગવાનને ઘણીવાર પ્રસાદ કર્યો છે, ઘણીવાર 32 ભગવાન પણ ચડાયા છે અમે લોકોએ, અને ઘણીવાર ખીર પણ ખવડાવી છે, ઘણીવાર અમે એમને દૂધપાક પણ ખવડાવ્યો છે. તો ભગવાન તો બધું જે આપણે ધરાઈએ તો ખાવાના જ છે. તો 1 ચમચીથી હું અભિષેક કરીશ તો પણ ભગવાનને અભિષેક થવાનો છે, અને હું આખું ડોલચું કે ડબ્બો આખો ઊંધો પાડીશ તો પણ અભિષેક જ થવાનો છે. પણ એનાથી ફાયદો કોઈને થતો નથી, ફક્ત માણસ જ માણસનું અપમાન કરે છે. બસ આ દુઃખનું વાત છે. તો રૂપાલ ગામમાં જે આ પલ્લીનું જે ચાલી રહ્યું છે, ઘીનો અભિષેક કરવામાં આવે છે, તે આ જે પરંપરા છે તે મારા ખ્યાલથી 5000 વર્ષ કરતાં પણ જૂની છે. તો ગામના જે લોકો છે તેમનું પણ કહેવું અલગ છે. જે તમે આ જે રૂપાલ પલ્લી પરિવર્તન અભિયાન ચલાવી રહ્યા છો તમારો જે હેતુ છે, તો આપણે દર્શકો પાસેથી જરા જાણીએ કે તેમનું શું કહેવું છે તે મુદ્દે, તે શું કહી રહ્યા છે. તારીખ 5 ઓક્ટોબર 2023 રૂપાલ પલ્લી રથના સ્વયંસેવકો પ્રણામ. જય જય શ્રી વરદાઈ માતાજી. પલ્લીમાં રથ પર ઘી અભિષેકની કેટલા વર્ષ જૂની પરંપરા છે. પરંપરા કેવી છે તે અમને લેખિતમાં પુરાવા સાથે જાણવા માગીએ છીએ. અમે જાણવા માગીએ છીએ કે નીચેના આપેલા 7 પ્રશ્નોમાંથી સાચી પરંપરા કઈ. પ્રશ્ન 3, પ્રશ્ન 1 વત્તા પ્રશ્ન 2 વત્તા ગામના રસ્તાની માટીમાં મેળવી કાદવ કીચડ કરવાની પરંપરા છે. પ્રશ્ન 4, પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 વત્તા પ્રશ્ન 3, ઘી સામાજિક પછાત સમાજના માનવને ભક્તોના પગ નીચે કચડાયેલું, ભક્તોના થૂક, પાન મસાલાની પિચકારીવાળું અને છેલ્લે ભક્તોના તૂટેલા ફૂટેલા બૂટ ચંપલ પડેલા ઘીને લેવા માટે મજબૂર કરી અપમાન કરવાની પરંપરા છે. ટૂંક સમયમાં જ રજિસ્ટર ઈડી દ્વારા 5 પલ્લી મંડળ અને 1 ટ્રસ્ટીને પોસ્ટ કરવાનો છું. જવાબ નહીં આપો તો, અને દર વર્ષની જેમ કરશો તો તૈયાર રહેજો હાઈકોર્ટમાં મળવા માટે. કલેક્ટરશ્રીને પણ પૂછવાનો છું તમારી જવાબદારી શું છે. મારું નામ રાધેશ્યામ પટેલ છે, ઉંમર 62 વર્ષ છે. કાયદાકીય સલાહ લઈને પુરાવા સાથે હાઈકોર્ટમાં PIL કરવાનો છું. આ વર્ષે પલ્લી મહોત્સવ 2023માં વિચારીને મહોત્સવ કરશો, નહીં તો ભારે પડશે. અમારા ગ્રુપમાં વકીલોની ફોજ છે, અમારા ગ્રુપમાં રેશનાલિસ્ટોની ફોજ છે.
જય જય વરદાઈ માતા. રૂપાલ પલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન 2023 રાધેશ્યામ પટેલ 9023960692 ઓનલી વોટ્સએપ મેસેજ.